અખંડ જ્યોતિ ફેબ્રુઆરી 1943. નમસ્કાર. આજે આપણે ફરી એક જૂના અંક સાથે છીએ, ફેબ્રુઆરી 1943નો અંક. હા, અને આ અંક ખરેખર શું કહેવાય, એક ખજાનો છે. એમાં આધ્યાત્મિકતા છે, સમાજની વાતો છે, જાતને સુધારવાની પ્રેરણા છે. બરાબર. જીવનના ગહન સત્યો પણ છે. એટલે આજનો આપણો ઉદ્દેશ એ છે કે આ ઐતિહાસિક અંકના જે મુખ્ય લેખો છે એના વિચારોને આપણે જરા ઊંડાણપૂર્વક સમજીએ. અને એ પણ જોઈએ કે લગભગ 8 દાયકા પહેલા લખાયેલી આ વાતો આજે પણ આપણા માટે કેટલી પ્રસ્તુત છે. શું શીખી શકાય એમાંથી? ચાલો શરૂ કરીએ. હા, શરૂઆત જ બહુ જોરદાર છે. પંડિત બ્રહ્મદત્ત પ્રસાદ બાજપેયીનું જાગરણ ગાન. પેલી પંક્તિઓ, જાગ રે જીવન કે રાગ જાગ, પ્રાણો કી ધૂમિન આગ જાગ, સીધું જ જાણે આપણને ઢંઢોળે છે. બિલકુલ. નિષ્ક્રિયતા છોડો, નિરાશા ખંખેરો અને અંદરની ચેતવાને, જીવનના ઉત્સાહને જગાડો, એવો સ્પષ્ટ સંદેશ છે. શોષિતોની પીડા સમજો, જાગૃત થાઓ. સાચી વાત. આ જાગૃતિના આહવાન પછી તરત જ આવે છે સંપાદકીય નોંધો, અને એ આપણને સીધા 1943ના સમયમાં લઈ જાય છે. માટે આ કેટલી મોટી મુશ્કેલી હશે. એટલે જ સંપાદકે વાચકોને મદદ માટે વિનંતી કરી છે. બરાબર. અને એ પણ લખ્યું છે લેખમાલાએ હેઠળ કે કાગળની તંગીને લીધે ઘણા લેખો છાપવામાં મોડું થઈ રહ્યું છે. એ સમયનો સંઘર્ષ દેખાય છે, પણ સાથે સાથે ભવિષ્યનું આયોજન પણ છે. હા, પેલું સંવત 2000ના વિશેષ અંકની યોજના, એ માટે લેખો મંગાવ્યા છે. અને પુસ્તકો પરના કમિશનમાં ફેરફારની વાત પણ છે. ખર્ચ વધ્યો હશે એટલે. બરાબર. આ બધી વ્યવહારિક વાતો પછી અંક સીધો જ આપણને નૈતિક અને આધ્યાત્મિક ચિંતનમાં લઈ જાય છે. પહેલો જ લેખ છે દાન કા ધર્મ કા મર્મ. દાનનો સાચો અર્થ શું? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. હા, લેખક કહે છે કે દાન ધર્મનો ભાગ તો છે, પણ ખાલી દેખાડો કરવો કે નકામી બિનઉપયોગી વસ્તુઓ આપી દેવી એ સાચું દાન નથી. એને તો લેખકે કૂડા કરકટ ફેંકવા જેવું કહ્યું છે. બરાબર. મુખ્ય ભાર મૂક્યો છે વિવેક અને ભાવના પર. વિવેક એટલે? એટલે કે કોને આપવું, શું આપવું, ક્યારે આપવું, એની સમજ. અને ભાવના એટલે શુદ્ધ હેતુ, નિસ્વાર્થ ભાવ. એટલે દાન એવી વસ્તુનું હોવું જોઈએ જે આપનાર માટે પણ કિંમતી હોય અને લેનારને ખરેખર કામ આવે. અને પ્રેમથી, કોઈ અપેક્ષા વગર અપાયેલું હોય. એટલે આ માત્ર ધાર્મિક ક્રિયા નથી રહેતી, પણ એક સામાજિક જવાબદારી પણ બને છે. યોગ્ય વ્યક્તિને મદદ, ગૌસેવા, ગરીબોની જરૂરિયાત પૂરી કરવી, આ બધા ઉદાહરણો પણ આપ્યા છે. અને નાનું દાન પણ જો સાચા ભાવથી હોય તો એનું મહત્વ છે. અનિસ્વાર્થ ભાવનાનો વિચાર આગળ સર્વધર્મ સમન્વય લેખમાં વધુ સ્પષ્ટ થાય છે. હા, બધા ધર્મો વચ્ચે સંવાદિતા. આ વિષય તો આજે કદાચ પહેલા કરતા પણ વધુ જરૂરી છે. ખરેખર. લેખક સમજાવે છે કે ધર્મના માર્ગો જુદા દેખાય, ભક્તિ, કર્મ, જ્ઞાન, પણ બધાનું લક્ષ્ય તો એક જ છે, પરમ સત્ય સુધી પહોંચવાનું. બરાબર. રીત રિવાજો, પૂજા પદ્ધતિઓ અલગ હોઈ શકે, પણ જે મૂળભૂત સિદ્ધાંતો છે, સત્ય, પ્રેમ, સેવા, પવિત્રતા, એ તો બધામાં સમાન જ છે. પેલું નદીઓ અને સમુદ્રનું ઉદાહરણ બહુ સરસ છે. હા, જેમ બધી નદીઓ છેવટે એક જ સાગરમાં મળે, એમ બધા ધર્મ માર્ગો પણ એક જ સત્ય તરફ લઈ જાય છે. એટલે બાહ્ય ભેદભાવ કે સાંપ્રદાયિક ઝઘડાઓમાં પડવાને બદલે મૂળ તત્વ પર ધ્યાન આપવું જોઈએ. અને એ પણ કહ્યું છે કે ધર્મનું અર્થઘટન આપણી વૃત્તિ પ્રમાણે થાય, સાત્વિક, રાજસિક કે તામસિક. અને ઝઘડા ઊભા કરે છે રાજસિક અને તામસિક વૃત્તિઓ. એટલે સાત્વિક બનીને સમાનતા અને આદર કેળવવાની વાત છે. અને અંતે વેદનો સંદેશ ટાંક્યો છે, મિલજુલ કર, પ્રેમપૂર્વક રહો, હળી મળીને પ્રેમથી રહો. આ સમાનતા અને નિસ્વાર્થ ભાવના માટે વ્યક્તિએ પોતાની અંદર પણ શુદ્ધિ કરવી પડે, જેની વાત ત્યાગ કા રહસ્ય લેખમાં છે. હા, આમાં મહર્ષિ નારદ અને એક શિકારીની કથા છે. પેલું શિકારી જે હિંસા કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને જ્યારે નારદજી એને પૂછે છે કે શું એનો પરિવાર એના પાપમાં ભાગીદાર થશે, અને પરિવાર ના પાડે છે, ત્યારે એની આંખ ખુલે છે અને હિંસા છોડવા તૈયાર થાય છે. પણ નારદજીનો ઉપદેશ અહીં બહુ મહત્વનો છે. બરાબર. એ એને સીધું બધું છોડી દેવાનું નથી કહેતા, પણ ધીમે ધીમે રસ્તો બદલવાનું કહે છે. પ્રાણીઓને મારી નાખવાને બદલે અધમુઆ છોડવાનું કહે છે. જેનાથી શિકારીમાં કરુણા જાગે છે અને છેવટે એ હિંસા છોડીને ભક્તિ તરફ વળે છે. એટલે સાચો ત્યાગ એ બહારની વસ્તુઓ છોડવાનો નથી,
પણ મનની અંદર જે આસક્તિ છે, અહંકાર છે, ખરાબ વૃત્તિઓ છે, એનો ત્યાગ છે. પેલું કમળનું ઉદાહરણ, કાદવમાં રહીને પણ અલિપ્ત. સંસારમાં રહીને પણ નિર્મોહી ભાવે જીવવું. આ આંતરિક શુદ્ધિ અને મનની વાત હમારે વિચાર ઓર અદ્ભુત પ્રભાવ લેખમાં આગળ વધે છે. વિચારોની શક્તિ બહુ જ મહત્વનો વિષય. લેખ સ્પષ્ટ કહે છે, આપણા વિચારો જ આપણું જીવન ઘડે છે. જેવું વિચારીએ તેવા બનીએ. સકારાત્મક વિચારો સુખ, શાંતિ, સફળતા લાવે. અને નકારાત્મક વિચારો ક્રોધ, લોભ, ઈર્ષ્યા, ભય આ બધા દુઃખ અને નિષ્ફળતાનું કારણ બને છે. એટલે આપણે બહુ સભાનપણે આપણા વિચારો પર ધ્યાન આપવું પડે, આત્મનિરીક્ષણ કરવું પડે. હા, અને નકારાત્મકને ઓળખીને દૂર કરવા અને સારા, શુદ્ધ, નિસ્વાર્થ વિચારો કેળવવા. આનાથી વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરે ફાયદો થાય. ખૂબ જ પ્રેરણાદાયી વાત છે. આ બધી આંતરિક વાતોની વચ્ચે એક લેખ સામાજિક સંવાદિતા પર પણ છે, ઇસ્લામ મેં ગૌ કા મહત્વ. હા, આ લેખ ઇસ્લામિક ગ્રંથો અને વિદ્વાનોના હવાલા આપીને એ બતાવવાનો પ્રયાસ કરે છે કે ઇસ્લામમાં પણ ગાયના દૂધ અને ઘીના સ્વાસ્થ્ય લાભોની વાત છે. અને ગૌ હત્યાના નિષેધ વિશે પણ કેટલાક ઇસ્લામિક અર્થઘટનો અને ઐતિહાસિક સંદર્ભો આપ્યા છે. બરાબર. જેમ કે પૈગંબર મોહમ્મદે ગાયના દૂધ ઘીના ફાયદા કહ્યા હતા અને ગૌમાંસ સામે સ્વાસ્થ્યના કારણોસર ચેતવ્યા હતા, એવો ઉલ્લેખ છે. કેટલીક ઐતિહાસિક ગેરસમજો પર પણ વાત કરી છે. તો આ લેખનો મુખ્ય હેતુ શું લાગે છે? મને લાગે છે કે મુખ્ય હેતુ હિન્દુ અને મુસ્લિમ સમુદાયો વચ્ચે ગાયના મુદ્દે સમજણ વધારવાનો અને આદર કેળવવાનો છે. એ બતાવવાનો કે ગાયની ઉપયોગિતા ઇસ્લામિક પરંપરામાં પણ સ્વીકારાયેલી છે. એક સંવાદનો પ્રયાસ. આ સામાજિક સંવાદ પછી ફરી પાછા આધ્યાત્મિકતા તરફ વળીએ. ભક્તિ કા સચ્ચા સ્વરૂપ. ભક્તિ એટલે શું? શું ખાલી પૂજાપાઠ કે માળા ફેરવની? લેખક એનાથી આગળ જાય છે. પેલી 3 ભક્તોવાળી વાર્તા છે ને, એમાં. હા, 1 કલાકો સુધી પૂજા કરે, બીજો સતત નામ જપે અને ત્રીજો પોતાનું કામ કરતા કરતા લોકોની સેવા કરે. અને લેખક ત્રીજા ભક્તને શ્રેષ્ઠ ગણે છે. બરાબર. કારણ કે સાચી ભક્તિ એ જીવન જીવવાની રીત છે. ભગવાનનું નામ લેતા લેતા સત્ય, અહિંસા, પ્રેમ, સેવા જેવા ગુણોને જીવનમાં ઉતારવા. દરેક જીવમાં ઈશ્વરને જોવા. નિષ્કામ કર્મ પણ ભક્તિ જ છે. હા, ભગવદ્ ગીતાનો એ જ સાર. ફળની આશા વગર કર્મ કરવું, કર્મ ભગવાનને સમર્પિત કરવું. આ બધી વાતો કેટલી જોડાયેલી છે. દાન, સેવા, સંભાવ, ભક્તિ. અને આ જ ભાવના એક સામાજિક પ્રસંગમાં પણ દેખાય છે. પ્રેમ ભાવ બઢાઓ લેખમાં. હા, પેલું માલતનપુરા ગામનું ઉદાહરણ. 2 બ્રાહ્મણ પરિવારો, તિવારી અને પાઠકજી. ગોત્રભેદને લીધે એકબીજાને ત્યાં જમે નહીં, પણ મુસાફરીમાં સાથે રસોઈ બનાવીને જમવું પડે છે. શરૂઆતમાં સંકોચ હોય છે, પણ પછી ભૂખ અને સંજોગો ભેગા કરે છે. પાણી વહેંચાય છે. અને વર્ષો જૂનો ભેદભાવ એક ક્ષણમાં ઓગળી જાય છે. આ જ તો પ્રેમ અને માનવતાની શક્તિ છે. લેખ એ જ કહે છે કે સમાજમાં પ્રેમ અને સદ્ભાવ વધારો. દરેક વ્યક્તિમાં ઈશ્વર જુઓ. અને એમાં જ પેલું છોટોં કી સહાયતાવાળો ભાગ પણ છે. ન્યાયમૂર્તિ રાણેડેનો સંદેશ કે જરૂરિયાતમંદોની મદદ કરવી. આ સામાજિક ચિંતા બીજા લેખમાં પણ છે. વિધવા વિવાહ કા પ્રશ્ન. હા, તે સમયનો સળગતો મુદ્દો. લેખક ભારતમાં વિધવાઓની જે દયનીય સ્થિતિ હતી એની વાત કરે છે. અને યુરોપ સાથે સરખામણી પણ કરે છે. લેખકનો મત સ્પષ્ટ છે. એ વિધવા પુનર્વિવાહના પક્ષમાં છે, ખરું ને? હા, કરુણા અને સામાજિક જરૂરિયાતના આધારે. એમની દલીલ છે કે યુવાન વિધવાઓને પુનર્વિવાહ ન કરવા દેવાથી સમાજમાં બીજી સમસ્યાઓ વધે છે. એટલે વ્યવહારુ અને સહાનુભૂતિભર્યો અભિગમ જરૂરી છે. આ સામાજિક મુશ્કેલીઓની સાથે જીવનની અંગત મુશ્કેલીઓ માટે પણ માર્ગદર્શન છે. ખિન્ન મત હુજીએ. નિરાશ ન થાઓ. લેખક સ્વીકારે છે કે ગરીબી, બીમારી, તકલીફો આવે છે. જીવન સહેલું નથી. પણ એનો ઉપાય હતાશ થઈ જવું નથી. બિલકુલ. હિંમત રાખો, સકારાત્મક રહો, શ્રદ્ધા રાખો. નકારાત્મકતા છોડીને પોતાની અંદરની શક્તિ અને બુદ્ધિથી રસ્તો કાઢો. ફરી પાછી પેલી વિચારોની શક્તિવાળી વાત આવી. મન પર કાબુ. અને સફળતા માટે 3 સૂત્રો પણ આપ્યા છે 3 સિદ્ધિ મંત્રમાં. રાજારામ મોહન રાયના. 1. સખત મહેનત. 2. સમયનું પાલન. અને 3. નિયમિત પ્રાર્થના કે ધ્યાન. સરળ પણ અસરકારક. આજ નિસ્વાર્થ ભાવ અને સકારાત્મકતાની વાત બાદલો કી તરહ બરસતે રહોમાં વાદળોના ઉદાહરણથી સમજાવી છે. જેમ વાદળા ભેદભાવ વગર બધે વરસે
એમ માણસે પણ કોઈ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ, ઉદાર બનવું જોઈએ, કરુણા સહાનુભૂતિ રાખવી જોઈએ. કંજુસાઈ અને સ્વાર્થથી દૂર રહેવું જોઈએ. અને આ જ ભાવ હરિકીર્તન લેખમાં પણ છે. હા, કીર્તન એટલે ખાલી ગાવું નહીં, પણ એ ગુણોને જીવનમાં ઉતારવા. સત્ય, પ્રેમ, કરુણા, સેવા, અનાસક્તિ. જ્યારે વ્યક્તિ પોતે આ ગુણો પ્રમાણે જીવે અને પછી કીર્તન કરે ત્યારે એની અસર અલગ હોય છે. એનું જીવન જ કીર્તન બની જાય છે. અને જે કહીએ એ કરવું કેટલું જરૂરી છે એ વૈદ્યજી કી સમજ વાળી વાર્તા બતાવે છે. પેલો વૈદ્ય જે બીજાને મીઠાઈ ખાવાની ના પાડે અને પોતે છુપાઈને ખાય, જ્યારે પકડાઈ જાય ત્યારે એની સલાહનું કોઈ વજન રહેતું નથી. એટલે કે જે ઉપદેશ આપો તેનું પહેલા પોતે પાલન કરો, દંભ ન ચાલે. આ બધા લેખોની સાથે તે સમયની દુનિયામાં શું ચાલી રહ્યું હતું એની પણ એક ઝલક છે. હિટલર કા પતન સન 1943 में. હા, એક અમેરિકન ભવિષ્યવાણીનો ઉલ્લેખ માત્ર છે. ભલે એ સાચી ન પડી પણ એ સમયના લોકોની આશાઓ અને ચિંતાઓ દર્શાવે છે. અને આધ્યાત્મિક માર્ગ પર ચાલનારાઓ માટે એક ચેતવણી પણ છે. ઇન અવતારો સે સાવધાન. ખોટા ગુરુઓ અને ઢોંગી અવતારોથી બચવાની વાત છે. એમના લક્ષણો પણ વર્ણવ્યા છે. જેમ કે ભ્રામક દેખાવ, ચમત્કારના દાવા, અનુયાયીઓનું શોષણ, શાસ્ત્રોનું ખોટું અર્થઘટન. એટલે શું કરવું? વિવેક વાપરવો, આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. સાચા માર્ગદર્શકને પરખતા શીખવું. આ ઉપરાંત બાઇબલ કી વાણીમાંથી પણ કેટલાક વિચારો ટાંક્યા છે. અને એક સુંદર કવિતા છે, અપને પ્રભુ કી ખોજ. જેનો સાર એ જ છે કે ભગવાન મંદિર મસ્જિદમાં નથી પણ આપણી અંદર છે અને બીજાઓની સેવામાં છે. હા, દરેક જીવમાં ઈશ્વરને જોવાની વાત. અને છેલ્લે મનુષ્ય કો દેવતા બનાને વાલી પુસ્તકે. એ પુસ્તકોની જાહેરાત છે. હા, પણ એ પુસ્તકોના નામ જ અખંડ જ્યોતિનો હેતુ બતાવે છે. મેં ક્યાં હું, સૂર્ય ચિકિત્સા, માનસિક ચિકિત્સા, અદૃશ્ય પ્રેરણા, સ્વાસ્થ્ય और સુંદર બનને કે ઉપાય. એટલે કે સ્વસુધારણા, આધ્યાત્મિક વિકાસ, સારું જીવન, આ બધા પર ભાર છે. બરાબર. તો આખા અંકમાં આપણે જોયું કે દાન, સેવા, વિચારશક્તિ, ધર્મ સમન્વય, સાચી ભક્તિ, સામાજિક મુદ્દા અને સ્વવિકાસ, આ બધા વિષયોને કેવી સરસ રીતે વણી લીધા છે. અને બધાની પાછળ એક જ વિચાર દેખાય છે. બહારના દેખાવ કરતાં અંદરની ભાવના, નિસ્વાર્થતા વધુ મહત્વની છે. અને આશ્ચર્યની વાત એ છે કે લગભગ 80 વર્ષ પહેલા લખાયેલી આ વાતો આજે પણ એટલી જ સાચી અને ઉપયોગી લાગે છે. ખરેખર, વ્યક્તિગત શાંતિ અને સમાજમાં સારા સંબંધો માટે આમાંથી ઘણું શીખી શકાય એમ છે. ચોક્કસ. તો શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને આપણે વાત પૂરી કરીએ. હા, જરૂર. પેલી જે દાન કા મર્મ કી વાત હોતી ને, દાનનો સાચો સાર. આજે 21મી સદીમાં જ્યારે આપણી પાસે મદદ કરવાના રસ્તાઓ પણ બદલાયા છે, જરૂરિયાતો પણ અલગ છે, ત્યારે આ દાનનો મર્મ આપણે કેવી રીતે અપનાવી શકીએ? શું આપણો સમય આપવો, આપણું જ્ઞાન કે આવડત વહેંચવી એ પણ એટલું જ મૂલ્યવાન દાન નથી? વિચારવા જેવો મુદ્દો છે. આજના ડિજિટલ યુગમાં નિસ્વાર્થ સેવાનો અર્થ શું હોઈ શકે એના પર સૌ વિચારી શકે છે. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.